સમગ્ર દેશમાં આજથી સર્વિસ ટેક્સમાં વધારો લાગુ પડાયો 12.36% ટેક્સમાંથી વધારો કરી 14% થયો. સર્વિસ પ્રોવાઇડરોના અને સામાન્ય માનવીના ખિસ્સા હળવા થશે. વિપક્ષને ટીકા કરવાની તક મળી. મા ન્યૂઝે વિવિધ ક્ષેત્રના પ્રતિભાવ મેળવ્યા. જોઈએ એક વિશિષ્ટ અહેવાલ. સર્વિસ ટેક્સમાં સમગ્ર ભારતમાં આજથી વધારો થયો છે. કુલ 1.64નો વધારો સર્વિસ ટેક્સ પ્રોવાઇડરે ભરવો પડશે. નાગરિકોને રોજબરોજ અનેક સર્વિસ પ્રોવાઇડરો થ્રુ સેવા લેવી પડે છે, એટલે અંતમાં નાગરિકોના ખિસ્સા હળવા થશે. સમગ્ર બાબતે ચાર્ટર એકાઉન્ટન્ટ પ્રવીણ દોશીએ વિગતો આપી હતી. આજથી સમગ્ર દેશમાં સર્વિસ ટેક્સમાં 1.64%નો વધારો થયો છે. 12.36 ને બદલે હવેથી સર્વિસ ટેક્સ 14% તરીકે કાઉન્ટ કરવામાં આવશે. જ્યારે ચારે બાજુ અત્યારે એક વર્ષની નરેન્દ્ર મોદી સરકારની સમીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે 1.6ના આ ટેક્સ લાગતા વિરોધ પક્ષ માટે એક મોટું ટીકાનું કારણ બનશે. તો આપણો અત્યારે એ વિષય એ છે કે સર્વિસ ટેક્સમાં કઈ કઈ વસ્તુ આવરી લેવાશે, તેને કારણે જનજીવન ઉપર શું અસર પડશે અને તેને કારણે લોકોને કેટલું વધારે પેઇડ કરવું પડશે. તો આપણી કને ભુજના પ્રસિદ્ધ ચાર્ટર એકાઉન્ટન્ટ પ્રવીણભાઈ દોશી હાજર છે, તેઓ આપણને સમજાવશે. આજથી એટલે કે તારીખ 1/6થી સર્વિસ ટેક્સના દરમાં જે 1.64% એટલે કે 12.36 ને બદલે હવે 14% લેવી થશે, તે સમાજના દરેક વર્ગને ખૂબ અસર કરશે. નાનામાં નાનો માણસ કે જે ખરેખર ઇન્કમ ટેક્સને પાત્ર નથી, એની ઇન્કમ 2.5 લાખથી નીચે છે, એવી વ્યક્તિ પણ આ ઇનડાયરેક્ટ ટેક્સનો ભોગ બનશે. ઇન્સ્યોરન્સ છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, અલગ અલગ ઘણી બધી એવી સેવાઓ છે કે જેમાં વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો કે એમાં સર્વિસ ટેક્સ લાગે છે. એટલે આમાં સર્વિસ ટેક્સ એ સર્વગ્રાહી અસર કરતો ટેક્સ છે અને એની અસર સમાજના દરેક વર્ગના બજેટ ઉપર પડતી હોય છે. મંડપ સર્વિસ ઉપર શું અસર થશે તે અંગે વેપારીઓ પ્રતિભાવ આપ્યા હતા. હું મનીષ શાહ, પદ્માવતી ડેકોરેશન ભુજમાં અમારું કામકાજ છે. ને સર્વિસ ટેક્સ આજથી જે વધ્યો એનાથી અમારા બધે મતલબ કસ્ટમરો ઉપર સારો એવો ભારણ વધશે. દરેક કસ્ટમરોને એને કારણે એના બજેટમાં પણ થોડો ફેરફાર કરવો પડશે. 14% હતો, 14 માથે એની જગ્યાએ હવે 12 ઉપર હતો, એની જગ્યાએ હવે સીધો 14% થઈ ગયો. તો જેનાથી એના બજેટમાં એને ઇફેક્ટ કરશે. બ્રોકરિંગ કરતા તથા આ ક્ષેત્રે નિષ્ણાંતોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. હું નીતિન કુબડિયા, શેર બ્રોકર. જે અત્યારે સર્વિસ ટેક્સનો આજથી વધારો થયો છે, તે સર્વિસ ટેક્સના કારણે જે અમારા બ્રોકરેજ છે એના પર થોડો વધારો થશે, જેથી જે નાના ઇન્વેસ્ટરો છે તેને બ્રોકરેજ થોડી વધુ ચૂકવવી પડશે. મોટા ઇન્વેસ્ટરોને બહુ ફરક નહીં પડે. અને તેમ સાથે આ સર્વિસ ટેક્સ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશની પ્રગતિ માટે લઈ જવા માટે પણ જરૂરી છે. એટલે થોડોક નાનો વધારો એક બાજુ થોડોક ભારે પણ લાગશે અને બીજી બાજુ દેશને સહાયરૂપ પણ બનશે. ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલ કંપનીના અધિકારીઓ વિગતો આપી હતી. પણ એ બધા જે ડિસિઝન છે એ બધા કંપનીના ઉપર ટોપ મેનેજમેન્ટ લેવલે ડિસાઇડ થતા હોય. વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલ વીમા એજન્ટોએ પ્રતિભાવ આપ્યા હતા. મારું નામ ધર્મેશ બગા છે. ગુરુકૃપા ઓટો એડવાઇઝર વતી બધું ચલાવું છું. અત્યારે જે સર્વિસ ટેક્સમાં જે વધારો આવ્યો છે, પહેલે 12.36% હતું, અત્યારે વધીને 14% થઈ ગયું છે. આ વસ્તુને કારણે ઘણા બધા સંકળાયેલા હતા. મંદી હતી, પણ તે વખતે માણસો ઇન્સ્યોરન્સ પણ ભરતા નહોતા. હવે આ સર્વિસ ટેક્સના વધારાને કારણે હજી ઘણી અસર પડશે. જે ગ્રોથ 70% હતું ઇન્સ્યોરન્સ ભરવાનું, કે જે ગ્રોથ ઇન્સ્યોરન્સ પર ભરવાનું હતું એ 70% માણસો ભરતા હતા, હવે એ ઘટી જશે. હું ઝાલા ધર્મેન્દ્રસિંહ હરિસિંહ, વ્યવસાય ગીતાંજલિ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરું છું. ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ સર્વિસ, હોટેલ્સ, મોબાઈલ બિલ, ડીશ, ટ્રાવેલ્સ. એટલે મતલબ કે સવારે અર્લી મોર્નિંગ 6 વાગ્યે તમે ઉઠો અને બીજે દિવસે 6 વાગ્યા સુધીમાં જેટલી પણ આનુષંગિક સેવાઓની તમને જરૂર પડે, એ તમામ સેવામાં 12.36%નો ટેક્સ લેવામાં આવતો. અને એ હવે અત્યારે 1/6 એટલે આજથી 14% કરવામાં આવ્યો. મતલબ કે 2.5% વધારો કરવામાં આવ્યો, જે આર્થિક સામાન્ય પબ્લિકને ભારણરૂપ થશે. પેસેન્જર બસ ચલાવતા ટ્રાવેલ્સ સંચાલકોએ આ અંગે વાત કરી હતી. નામ શ્રી સ્વામિનારાયણ ટ્રાવેલ્સ. આજે જે 14% ટેક્સ છે 12.36માંથી સર્વિસ ટેક્સ વધ્યો, તો તમારે પેસેન્જર વ્હીકલ ઉપર ચલાવો છો તો તમારા શું અસર આવશે? હવે સર્વિસ ટેક્સ વધ્યો છે તો અમારે બીજું શું નુકસાની અમારે જ આવવાની છે. એમાં કોઈ ગ્રાહકો પાસે તો કઈ લેવાનું નથી. અમે વધારાનો ચાર્જ હવે
હવે આગલા 4 મહિના મંદીના આવશે પાછા ચોમાસાના, એટલે ભાવ બી નથી વધારવાના અમે ને ડીઝલ બી વધતું જાય છે પાછું, એટલે આ સરેરાશ આમ નુકસાનની ટ્રાવેલ્સને જ છે આમ તો અત્યારે. બીજેપીના પ્રવક્તાએ પ્રતિભાવમાં કહ્યું હતું, કોંગ્રેસનો વિરોધ કરો છો છે નહીં, કોઈ પણ નાની બાબતો કોંગ્રેસ અમારો વિરોધ કરે છે. અમારી સરકારને પણ કોંગ્રેસ તો હવે સૂટબૂટની સરકાર કહે છે, પણ કોંગ્રેસને કહેવા માંગીશ કે સૂટબૂટની સરકાર છે ને, તમારા જેમ સૂટકેસની સરકાર નથી. નાની નાની બાબતે સરકારનો વિરોધ કરવો, એ ભૂમિ અધિગ્રહણ બિલ હોય કે સર્વિસ ટેક્સનો વધારો હોય, 1.66% વધારો થયો છે, એનાથી લોકોને હું માનું છું ત્યાં સુધી એટલો બધો ફરક પડશે નહીં. Shyam Academy, accompanying with the Pathak School, has started a new era of education in the Kutch. Not only in Mandvi, but now it has expanded itself to Bhuj, a huge campus with all the required facilities for the students. Well-experienced team of the teachers is the backbone of the school. AC classroom for the science students, well-equipped laboratory for the physics, chemistry and biology. A well-developed computer lab is also available with the hygienic food. Admission at Mandvi, Shyam Academy campus, opposite Sajanand City, Mandvi Bhuj Highway, Piawa 2, Mandvi Kutch. Contact number 02834 294 870. For admission at Bhuj, J.N. Patel campus, Airport Ring Road, behind New Railway Station, Bhuj, Kutch. Mobile number 87581 55527. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ડીપી ચોક વિસ્તારમાં રહેતી પરિણીતાને માર માર્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. એક સંતાનની માતા જમીલાબેન અલી મહમદ સુરંગી ઉંમર વર્ષ 20 ને પતિ સરફરાજ સાસુ કુલસુમબેન અવારનવાર પરેશાન કરે છે. ગઈકાલે ધોકા અને કમરપટ્ટાથી માર માર્યો હતો. પોલીસ દ્વારા ભોગ બનનારને રક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. ગઈકાલે 1 વાગે ઘરમાં આવી, દારૂ પી આંચપી આવી, મને પટાથી ધુકાતી હાથમાં પાછળ બધું માર્યો. મારી છોકરીને ગેસની નલી કાઢી નાખું છું તો 2 દીકરીને મારી નાખીશ. મારા પૈસા છે ને હું પોતે છૂટો થઈ જઈશ. ઘરવાળું છે તલાક થઈ ગઈ છે અમારી, પણ તો પણ આવી છે ઘરમાં ઘૂસી આવી તો દારૂ ને ગાંજા ને પીને હાલે આવી ઘરમાં. અને ભાઈબંધ દોસ્તાને બધાને કે નીકળીને બાદ મને કહેજો, એકલી હોય ને તો કહેજો હું જઈશ એને ઘરે. 5 વર્ષ થઈ ગયા તલાકને, તો કે મારી છોકરી દઈ દે મને. છોકરીને લઈને એની માને ગાઈને આવ્યો છે. એની મા રસ્તામાં મળે ને તો મને ગારું દે, ફૂલ કે મારી છોકરી દઈ દે છે ને મારા છોકરાને શું કામ હેરાન કરે છે ને ગારું દુકાને ઊભી હોય હું પણ ગારું દે એની માં. 2 જણા મને ત્રાસ બહુ જ દે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. સુરજબારી નજીક ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે પંચર પડેલી એસટી બસને ટ્રકે ટક્કર મારતા રોડ ઉપર ઉભેલા મહિલા સહિતના 2 મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 5ને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ નજીક દ્વારકા માંડવી રૂટની એસટી નંબર GJ 18Y 9905માં પંચર પડતા ડ્રાઈવરે બસમાં સાઈડમાં રાખી મુસાફરોને અન્ય બસમાં નીકળી જવા કહ્યું હતું. મોટા ભાગના મુસાફરો અન્ય બસમાં ચાલ્યા ગયા હતા, પણ અમુક મુસાફરો હજી બીજી બસની રાહ જોતા હતા. તે દરમિયાન કામચલાઉ JH5A
758 નંબરની નવી ટ્રકના ડ્રાઈવરે ટ્રક બેદરકારીથી ચલાવીને એસટી બસને ટક્કર મારતા રોડ ઉપર ઉભેલ મુસાફર સરીનબેન હુસેનભાઈ જામોતર ઉંમર વર્ષ 30 રહેવાસી ભદ્રેશ્વર મુન્દ્રા, વિનોદભાઈ હમીરભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 25 રહેવાસી અંજાર હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે હુસેનભાઈ ઈસાભાઈ જામોતર રહેવાસી ભદ્રેશ્વર તાલુકો મુન્દ્રા, આનંદભાઈ સથવારા ઉંમર વર્ષ 20 રહેવાસી રાધનપુર, સુખીબેન દિલીપભાઈ ઉંમર વર્ષ 36 રહેવાસી અંજાર, આકાશ વિનોદભાઈ સથવારા ઉંમર વર્ષ 5 ને અને ગળીબેન વિનોદભાઈ સથવારાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા. માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે દાઝી જતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ 29 વર્ષીય નાગસી કાંજી મહેશ્વરી ગત તારીખ 21/5 રસોઈ બનાવતા દાઝી ગયો હતો, જેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ બાલ મંદિર અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે. નજીવી ફીના ધોરણ સાથે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ. સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર. અમારી અદ્યતન શાળાની સુવિધાઓ: ગમત સાથે જ્ઞાન, જ્ઞાન સાથે ગમત. અદ્યતન ટેકનોલોજી જેવી કે કમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન. બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન તથા વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન. પૂરી શાળા સીસીટીવી કેમેરા તથા એસીથી સજ્જ. એક વર્ગમાં ફક્ત 30 બાળકો. બાળકોને દ્રશ્ય શ્રાવ્યના આધુનિક ઉપકરણો સાધનો દ્વારા જ્ઞાન. વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા. બાળકોને નોંધપોથી પ્રમાણે ગૃહ કાર્યની તપાસણી. ચાલો વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ચાલુ છે. સંપર્ક સ્થળ પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ, રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ, કચ્છ. ફોન નંબર 275052. સુરજગીરી વી ગોસ્વામી 9825576177. ગોપાલપુરી એમ ગોસ્વામી 9925991386. ભુજના વીડી હાઈસ્કૂલ નજીક કારમાંથી 2.5 લાખના દાગીનાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. હવે ચોર રાત્રે કારમાંથી ચોરી કરી રહ્યા છે. પોલીસ સજાગ બને એ જરૂરી. આજે સવારે કોઈ અજાણ્યા શખ્સોએ કારને ખોલીને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ કિસ્સામાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે માંડવી બીચ ખાતે 2 કારોમાંથી 49,000ની ચોરીનો બનાવ તાજો જ છે. વધુ એક બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્સિંગમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર જયશ્રીબેન ચાવડાના ઘરેથી પણ આવી જ રીતે ચોરીનો બનાવ બન્યો છે. ગઈ રાત્રે કતીરા પાર્ટી પ્લોટ છે ત્યાં અંજારથી ભવેશભાઈ ના એક સગાઈ બાબતેનું ફંક્શન હતું કતીરા પાર્ટી પ્લોટમાં. એવું પોતાના વતન અંજારથી સ્વિફ્ટ ગાડી લઈને આવેલા ફેમિલી સાથે અને કતીરા પાર્ટી પ્લોટની બહાર રોડ ઉપર પોતાની સ્વિફ્ટ ગાડી પસાર કરી. જ્યારે 10:30 વાગે જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે એમને ખબર પડી કે મારે ગાડીનો કાર્ડ તૂટ્યો છે. ત્યારે એમને ખબર પડી કે ભાઈ મારા ગાડીમાં મારી ફેમિલી જે પર્સ મૂકેલું હતું જેમાં સોના ચાંદીના દાગીના, એટલે લગભગ સોનાના દાગીના લગભગ તોલા છે, 17-18 તોલાના દાગીના અને બીજી રોકડ હતી. કુલ્લે અમે પોલીસે ફરિયાદ છે 2,19,500 દાખલ કરી છે. બરાબર છે. અમારી જે પોલીસની જે કાર્યવાહી છે, એફએસએલ છે, ડોગ સ્કોડ છે, જે કરવાની કાર્યવાહી અમારી સક્રિય હાલમાં સતત ચાલુ છે. ગડાપાટિયા જ્યોતિનગર વિસ્તારમાં પ્રવીણાબેન કીર્તિભાઈ શ્રીમાળી અને એનો દીકરો ઉજાસ અને એના સાસુ તેની રાતના તારીખ 29/5/15ના રોજ અગાસી ઉપર સૂતા હતા ત્યારે ઓચિંતા જાગી ગયેલા અને ત્રણેયની પથારીમાં આગ લાગી ગયેલી જોયું તો જિજ્ઞેશ વિનોદભાઈ કે જે પ્રવીણાબેનના નણંદનો દીકરો જ થાય છે તે પેટ્રોલ છાંટી, દિવાસળી છાંટી અને ભાગેલો હોય અને પ્રવીણાબેન પગે દાજી ગયેલી છે. તેમજ જિજ્ઞેશભાઈ પણ બંને પગે દાજી ગયેલા છે. બંનેને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા છે, ઇન્ડોર છે. એની ફરિયાદ લઈ બી ડિવિઝન પોસ્ટે 105/15 IPC 307 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને જિજ્ઞેશ વિનોદભાઈ શ્રીમાળીને આજરોજ સદર ગુનાના કામે કાયદેસર અટક કરીને આગળની તપાસ શરૂ છે. કારણ બંને કુટુંબિક છે, એકબીજાના સગા થાય છે. પ્રવીણાબેન અને જિજ્ઞેશના મમ્મીને કોઈ કારણસર તકરાર તોફાન થયેલી અને એકબીજા વગરનો બાધા કરે છે, જેની દાજ રાખીને જિજ્ઞેશે પ્રવીણાબેન ઉપર આત્મહત્યા કરેલ છે.